જય હિન્દ, જય ભારત દોસ્તો. ગુડ મોર્નિંગ એન્ડ નમસ્કાર. કંપની લેવલે જે મેગા ઇવેન્ટ થવા જઈ રહ્યો છે, ઓલ ઓવર ઇન્ડિયા લેવલે થવા જઈ રહ્યો છે. તો આ મેગા ઇવેન્ટમાં આવવા માટે તમારે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવું ખૂબ જરૂરી છે. ઓનલાઈન રજિસ્ટ્રેશન જેનું હશે એ જ વ્યક્તિ આવી શકશે. તો એની માટે ઓલરેડી એક ફોર્મ આવી ગયું છે, આપણી ચેનલ પર પણ આવી ગયું છે. તમારે જે બી અપ્લાયન છે અથવા એની પાસે તમે મગાવી શકો છો. આ ફોર્મ તમારે ભરવાનું રહેશે. એમાં તમારું નામ, તમારા સ્પોન્સરનું નામ, તમારા સ્પોન્સરમાં જે બી આવતા એનો મોબાઈલ નંબર, તમારો નંબર પ્લસ એસડીપે નંબર. એસડીપેમાં છે એ નંબર બી તમે બે જગ્યા પર સેમ નાખી શકો, યા તો અલગ અલગ બી કરી શકો છો. તમે જેવું રજિસ્ટ્રેશન કરશો એટલે એમાં એમાઉન્ટ આવશે, QR કોડ આવશે, એમાં તમારે યુપીઆઈથી પેમેન્ટ એડ કરવાનું રહેશે. બધાને અલગ અલગ આવે છે, કોઈનું પરફેક્ટ નથી કે કોઈને એટલું જ એમાઉન્ટ આવે છે. જે એમાઉન્ટ એમાં બતાવે છે એ પૈસા તમારા બેંકમાંથી કપાશે યુપીઆઈ દ્વારા, અને એ વોલેટમાં આવશે. વોલેટમાં આવેલા પૈસા તમારે નેટ બેલેન્સમાં રહેશે, અને એનું કેશબેક તમને 48 કલાક મુજબ તમને આવવાનું ચાલુ થઈ જશે. પણ એ પૈસા ત્યારે જ નેટ બેલેન્સમાંથી અવેલેબલ બેલેન્સમાં આવશે જ્યારે આ ઇવેન્ટ પૂરો થશે ત્યારે. તો દોસ્તો, આપણે એક ગ્રુપ બની અને આપણી જે બી સ્પોન્સર અપ્લાયન છે ખૂબ સારો સપોર્ટ રહ્યો છે. અને આપણે જ્યારે કંપની લેવલે કોઈ ઇવેન્ટ કર્યા છે ત્યારે બહુ બેનિફિટ આપણે લીધેલા છે એમાં. તો દોસ્તો, રોજ ભાગવું એની કરતાં એકવાર જોર લગાવી દેવાય. અમે બોમ્બે ઇવેન્ટમાં ગયા હતા, અમે સુરતથી 350 જણા ગયા હતા, જ્યારે મારું ટીમ બહુ નાનું એવું હતું. તો આજે એવા કેટલાય લોકોના ટીમ એટલા નાના છે. તો બધા વ્યક્તિ મહેનત કરે તો હું આશા રાખું કે આપણે કાંતિ સરના આઈડીથી લઈને, પ્રકાશ સરના આઈડીથી લઈને, મારા આઈડીથી લઈ અને ટોટલ આપણે 30,000 કરતાં વધારે વ્યક્તિનું આપણે રજિસ્ટ્રેશન કરાવવાનું છે. જેટલા વધારે લોકો એટલો જ આવનાર સમયમાં આપણને મોટો બેનિફિટ થશે. તમારે 100 લોકોને બી લાવી શકો છો, 500 લોકોને બી લાવી શકો, અને 1000 લોકોને બી લાવી શકો છો. એક્ઝામ્પલ યાની કે શ્યામભાઈ છે તો શ્યામભાઈના ટોપ 10 છે, તો શ્યામભાઈના ટોપ 10 ખાલી પ્લાનિંગ કરે ને કે મારે 500 લાવવા છે, તો શ્યામભાઈની ટીમમાંથી 5000 લોકો થાય. અને પ્લાનિંગ કરે કે 1000 લાવવા છે તો કમસે કમ 10,000 લોકો થાય. જીતુભાઈ અજુડિયા છે, તેના ટોપ 10માં પ્લાનિંગ કરે ભાઈ 100 લાવવા છે, જીતુભાઈને 1000 વ્યક્તિ થાય. આવી રીતે પ્રકાશભાઈ બી પ્લાનિંગ કરી શકે. ઓલ ટોપ 10 પણ આવી રીતે પ્લાન કરી શકે છે. અને ઉપરના જે બી સ્પોન્સર અપલાયન છે એ પણ એના ટીમમાં બધા પ્લાનિંગ કરી શકે છે. આ તો એક્ઝામ્પલ મેં નામ આપ્યા છે. તો તમે આવી રીતે પ્લાનિંગ કરી અને તૈયારી કરો. આપણે ગુજરાતથી આપણે 30,000 કરતાં વધારે લોકો ઇવેન્ટમાં હોવા જોઈએ. તો જોર લગાવી દઈએ રજિસ્ટ્રેશન ઉપર. એમાઉન્ટ કોઈ ફિક્સ નહીં આવે, તમે રજિસ્ટ્રેશન કરશો ત્યારે જ બતાવશે. તો જય હિન્દ, જય ભારત દોસ્તો. જેવું રજિસ્ટ્રેશન થતું જાય તમારા ટીમમાં પાસ કરતા જાઓ કે ટીમના વ્યક્તિનું પર રજિસ્ટ્રેશન થાય. જય હિન્દ, જય ભારત.